હેપી બર્થડે સંદીપ. તો જમનું છે બધા બે મજા. તો આજે છે અમારો ભાઈનો બર્થડે સંદીપ યાનો, અને ઘણા દિવસથી યુટ્યુબ પર કઈ મેક્યું નતું, તે આજે સંદીપનો બર્થડે છે, કઈ ખાસ કરવાની ઈચ્છા હતી. આજે હું, દમભાઈ છે, સંદીપ, વિશાલભાઈ, અમે જઈએ છે મલાદર. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. કેમનો અમિત? કેવું છે? ચા ફરસ તું ભાઈ મારો આ બાજુ ભરીને આવ લાગે. હે ભાઈ નવ લીધું શું ભાઈ? કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેશન. ભાઈ ભજીયા હારા મળે. અરે આ તો ચાલે તા ગાડી લઈ લે. અરે આ ખા અમિત, અમિત, અમિત. બોલો ભાઈ. મસ્ત છે. અત્યારે અમે છીએ મોલાદત થી મકરોલ. ભજીયા ખાવા માટે ઉભા રહ્યા. અમારા અમિતભાઈ મળ્યા હતા. અમિતભાઈ તેણો ને મજા આવશે. અરે રાતે મજા આવશે. ચાગીન કે ક્યાં ભજીયા? બાય બાય ટાટા. તો અત્યારે અમે લોકો હતા મલાદત જતા હતા, વચ્ચે મગરોલ કરીને ગામ આવે. ફાઇન છોકરો છે બીજો એક મળ્યો હતો રસ્તામાં, એનું ખરાટી રહે છે પણ આ સાઈડ આવ્યો તો થોડી વાર વાતચીત કરી દીધી. વાંધો નહીં, આપણે મળી હેડો મલાદત આપણે ભણ્યા હોય. અમે લોકો છીએ ને અત્યારે મલાદત છીએ, અમારે ફાઇન ત્યાં ના છે. તો એની એક ખાસિયત છે મગરોની. આ દેખાય તમને મગર બતાવું. જો આ છે ને, આ છે એ છે એક આ બે, અને આ આપણી ગાડી. A few moments later. આમનું પાહુ પૈસા કમાવાનું ચાલુ, જંગલી રમે, લૂડો આ બંને છોકરી જોવા જતા આજે. આ બંને છોકરી જોવા જતા. આનો બર્થડે હતો એટલે આ તો સમજ્યા. આ અમારા આ છોકરી જોવા જોઈએ ને કેવું જોઈએ આવી કેવું રહ્યું. ના ના હારું. હમણાં તારો ફોટો બતાય અને તું તારો ફોટો બતાય, બંનેનું ડિસિઝન ધમધો લેશે. ભાઈ તને જોવા નહીં આ તો તું આ બધું લઈને આવે તું. જો આમ જો બિસ્કિટ ને બિસ્કિટ પર આવ પ્રેમા. આને એક છોકરી બતાવી દે હતી. હે એ તો સીન થયો ભાઈ. હે આશીષ આને એક બતાવી દો. આને આવવા જોઈશે. કાહોરના ચાઇનીઝ સમોસા ખાવા જઈએ, હશે તો ખાઈને તમને બતાવીશું કેવા આવે. ये वड़ा पाव, આ વડા પાવ છે ફેમસ મલાદતના. અહીંયા મેલડી માતાનું મંદિર, ત્યાં આવતી વખતે જઈશું. આપણો કેનાલ વાળો વિડિયો જો, કેનાલ વાળો. जिंदगी रफ्तार से चल पड़ी जाते हुए. ये थोड़ा रियल हो. हां एकदम रियल था. रियल हो गया भाई. આજે મારો જન્મદિવસ છે તો મારો જન્મદિવસ યાર મારો મરણદિવસ ભેગું ના કરી દે. મજાક નહીં. એમ કહો હવે આપણે અહીંયા છીએ તો ખાવાનો ખર્ચો કોણ કરાવશે? સમોસા ખાવાના છે પાછળ બધા બર્થડે ભાઈ દવાઈ ભાઈ
બાઈક ઘર ચલો માર તરફથી થશે પછી સોલ્જરી થશે કાહોર આવી ગયા આપણે તો બંધ છે ભાઈ સમોસા હવે ખાવાનું મેં નહીં પડે કાહોર બેલીમાં નહીં ગયા હતા આ જગ્યા બંધ છે સમોસા ખાવાનો તો મેળ પડ્યો નહીં જેમ કે અમે લોકો મોડા પહોંચ્યા હતા હવે અમે તમને વડાપાવ બતાવીશ જે હું દર વખતે ખાઉં છું આવી ગયા આપણે વડાપાવ ખાવા માટે હા સીઝન કરી નાખો મલાદની આ જગ્યા છે ત્યાં છે મંદિર ત્યાં ડાબી સાઈડ અને આવો તમને હું મલાદનું તલાવ બતાવું હું મલાદ જ આવ્યો ને તો હું બે જ જગ્યાએ હોય એક આવી ગયા અને બીજી પેલી સાઈડ છે અને સૌથી વધારે મગર હશે ને તો આ તલાવ આખું તલાવ મગરોથી ભરેલું છે નજીક એ જગ્યાએ મગરો ઘણા હોય છે એક એ પછી અહીંયા ચાખો ભાઈ આમાં એક ખાસિયત છે કે આપણે પેલો વડાપાવ ખાઈએ ને દાબેલી આમ આવે આ કમ્પ્લીટ લમ ગોરાઈને કમ્પ્લીટ ગોર બેઠેલી સારી ચાખીએ ભાઈ ખબર પડે ચમનું છે ને પહેલાં તો લાલ ને લીલી મિક્સ કરવાની પછી હલાવવાની અને પછી આમ કરીને હા ખાઈ લેના ચાણી માની क्या सीन है કોણ જો આ જો અમારા અમે ત્યાં ભાઈ થોડો સ્પીડ વાળો ગયા અમારા ગ્રુપમાં સૌથી ફાસ્ટ ખાતો હોય ને સૌથી ફાસ્ટ આ વિશાલ લ્યો સ્ટાર્ટિંગમાં બેઠનારો લાસ્ટમાં ઊભો થનારા મસ્ત વડાપાવ ખાઈ લીધો માપ ના ખાતા છો બહુ ઉધારે નહીં ખાતા જેમ કે જો રાતે ખાવાનો પ્રોગ્રામ છે અમારા લોકોનો મેં તો કીધું મન મારા બહુ મગા છે જો આ બોર્ડ જોઈ લો જમીનનું કરવાનું કીધું ને એટલે દલાલી જ કહેવાય કે જમીનનું કરે જમીનનું સંભાળ અલે એને દલાલી જ કહેવાય એમ કહું તને ભાઈ પેલા બેઠા ને પેલા જો પેલા હા અમે 6 જણા બેઠા ને એક જ જમીન નહીં પણ વાતો એવી કરવાની ને કે દિલને એટલી તસલ્લી થાય ને કે જમીનો વાળી આમ જમીન આવી જાય આમ જમીન આવી જાય જમીન છે જ નહીં જાત મહેનત જિંદાબાદ છૂટતા ને અહીંયા છે બહુ પૈસા વાળા ભાઈ ચલાએગા તો ઘરે જઈએ છે અત્યારે થોડી વાર રહીને આવીશું થોડી વાર રેસ્ટ કરી ઘરે ભલે આખો દિવસ સ્ટેટસો મેન્શન કરીને થાકી નહીં જતો તું અલે ભાઈ આ તો જો આ બર્થડે ને નકરું જો આ બધા મેન્શન વાળા છે ભાઈ જો બધા મેન્શન ચાલો બર્થડે છે ઘેરું નોકરી આવી બર્થડે નીચે ભાઈ પાર્ટ ટાઈમ જોબ થઈ જાય ભાઈ આપણે તમે એ ધર્મેશભાઈ આટલી બધી એ વિશાલ પહેલા હું જોવો છો વિશાલ ગેમમાં બેસી ગયો A few moments later. સાગરભાઈ નો ખર્ચો છે ભાઈ સાગરભાઈ નો પેલા કોણ પીવડાવે સાગર મોટા ભાઈ સાગર પૈસા આપે છે આગળ બર્થડે આનો હગુ મારા ભાઈનો છોકરો અને ખર્ચો કરાવે ના હું કરાવું ખર્ચો ના ભાઈ કરાવે ખર્ચો સાગરીઓ કરાવે બોલો તોય રે હવે ચેન જો હમણાં તે ફુવાઈ કરી આપી છે મસ્ત 1.5 તોલાની ચેન બહુ લોટ રૂપિયો છે ભાઈ કન ખાલી શો ઓફ નહીં કરતા રાતે હવે ફરવા નીકળ્યા છીએ ફરીએ થોડી વાર ભાઈ ખાવા જઈશું ગાડી નહીં લેવી બાઈક લઈને જવી હું એમ કહું કે શું લઈને જવું હે બાઈક લઈ લઈએ ને આ વિશાલભાઈ ના પાડે કે ગાડી લઈ લઈએ ના સ્વેટર નહીં સ્વેટર વગર લેહાડો ચાવી કાઢ જેટલી ધોળકામ ઠંડી નહીં ને એનાથી ડબલ ગણી અત્યારે અહીંયા ગામમાં છે મલાદમાં ઠંડી એટલે ફાટી જાય એટલે ચે ફાટી જાય બરોબર આ રાખ ઠંડી એટલે છે આમ થાય અને ફાટી જાય ના ભાઈ ના એક જ સ્વેટર ને આવજો
गांड फटे तो फटे नवाबी न घटे ના લે ચાલો હમત નહીં ભાઈ જવા દો ભાઈને સ્વેટર પહેરવાની ઈચ્છા પણ કોઈ નહીં પહેરવા દે ઠંડી જો લાગે ભાજી બહુ ખવાઈ ગયા ભાઈઓ શું થયું ભાજી પાઉમાં સીન થઈ ગયો ભાઈ ભાજી છે પાઉં નહીં દોડ કાઢી 60 કિલોમીટર થાય હવે ત્રીજી જગ્યાએ જઈશું ખાવા ભાઈ અહીં મેર પડી ગયા હેડો આવો બે હાય ખરેખર મેર તો પડી ગયો ખાવા પીવાનો તમારી હાનમાં સાણ હોય ને તો આ ખાઈ જાવ લો લે તમા ખા ને લે ભાઈ તું ખાઈ જા આસે પેલા દેખો બહુ અત્યારે શું થાય ખબર છે અત્યારે ખાઈએ ને ખાઈ જવાય સવારમાં તકલીફ પડે પેલા હવાર શું થઈ જાય હવાર ચેવી થઈ જાય આમ થઈ જાય હવાર આમ થઈ જાય આમ થાય મારો વાલો ભૂખ્યો છે તમા તારું મોં તો આવડું થઈ ગયું આવડું એક કામ કરો દ્વારકાથી ભાજી પાવ ખાવા માટે મલાતા જ આવ્યો એક જગ્યાએ બંધ બીજી જગ્યાએ બંધ આ ત્રીજી જગ્યાએ માન મેળ પડે હવે ખાઈશું ઠાકોરોના લોહી ગરમ લોહી આ તો આમ આ તો ગરમ હોય આ તો વિકી તો ના કે આમ કરે છે આમ આ બધા સવારમાં 6 વાગે પાડી જાય પાવ ભાજી છે સ્પાઈસી કારણ કે ત્યાં નેટવર્ક ચાલે છે હાઈજી ये हालत છે પણ કાચ તૂટી ગયો કાચ બધા આ ચાલી આવે પણ થોડોક નુકસાન થઈ છે OnePlus ના મોબાઈલ નહીં લેવાના યાર આ થોડો પછડાયા ના વધારે તૂટે ભાઈ ઝાટકો આવે આમ તો જો નજર તો જો એની ભાઈ બનાવ ભાજી પાવ તો છે જ ને આ नींबू चौड़न तो बात बोलूंगा या तो नींबू उतर जाऊंगा ना फिर बोलूंगा બર્થડે ભાઈ નો બર્થડે છે કે એક ખવડાવ અલે આ ખાને એક આ લે એમ અલે આ ખાના હમણાં ગરચી દબાઈ દી તારા આ ધમ લો આપણો ધમ ભાઈ પૈસા વાળો ઓ ખવડાવી દે ગરમ લાવી લાવ્યું હેપી બર્થડે ભાઈ ચમ મોત્યા મરી ગયા તમારા બધા મોત્યા મરી ગયા બધા ભાજી પાવ સારો હતો પણ તેલ બહુ હતું એટલે થોડું ફેસ બધાનું મોં ઓઇલી થઈ ગયું એટલે મોં બગડી જાય બધાના સાચો રિવ્યુ આલજો કેવી રહ્યું ખાવા થોડુંક ઓઇલ વાળું હતું તેમાં બહુ ઓઇલી હતું થોડું આમ તેલ તો વધારે હતું સાગર સારું હતું ઠીક છે વાંધો નહીં જે જગ્યાએ ખાવા જવાનું એ જગ્યાએ પાવ ખતમ થઈ ગયા એટલા માટે મોટા ભાઈ મલાદ સીધું અહીંથી મલાદ જ જાઓ છો હા મારા જય મેલ્યું હાથ મિલા અંડર કવર હાથ મિલા એટલે મિલા લેલો ઠંડી નું બાઈક કાઢો ચાલો ચલી લો આ તમારો ભાઈ ઠંડી નું બાઈક ચલાવે ભાઈ પહેલા તો એનાથી ચાલુ નહીં થાય हाँ जो तो आपने देख लिया वादों से अपने मुकरता नहीं मरने से मैं कभी डरता नहीं
ભાઈ પેલા જેવું હતું પેલા આમાંથી જો પેલા આગળ આમ થઈ ગઈ પેલા આમ હતી પછી આમ થઈ ગઈ મલાડ જ છે પૈસા આ ગલ્લે આ હતા કાકા એમ કહે છે ખેતર બતાય હા ખેતર આવો અમે હા મેં ખેતર છે કાકા એમ કહે કે જન છે કાકા આપણે ત્યાંથી શું બોલવાનું એ તારે બોલવાનું કાકા નહીં આવો વિડીયો બનાવતો નહીં અરે બોલ શું બોલવાનું ઉતરું છું એમ બોલવાનું એવું બોલવાનું આપણે તાજી હું A few moments later. વિડીયોની અંદર કાકા છે ને થોડી ભૂતની વાત કરતા હતા કે જન ભૂત ને આ તો વિડીયોમાં લીધું નહીં આમાં આ બધા બાકી તમને બહુ મજા આવી યાર કે વાતો કરવાની Oh my god તાપણીની મજા ચાલુ જો ભાઈ હવે ઠંડી સેજ નહીં લાગતી હવે લાગતી હતી અત્યારે નહીં લાગતી તાપણીની મજા ચાલુ છે ભાઈ અત્યારે 12 વાગ્યા છે પણ ભાઈઓ બેઠા છે બસ ના બોલીશ 12 વાગ્યા ભાઈ 12 વાગ્યા ભાઈ થોડી વાર અમે ઉપર ઊંઘવા જઈએ છીએ ઠંડી નહીં તો આ રાતની તૈયારી થઈ છે મોડા રાતે ભૂખ લાગવાની તોડો લે પડેગા તોડો હું તો ઝાડકા જ પડે મિની મિલેટર રમતા હતા કે 3 વાગી ગયા રાતના રાચા જો તમે મજા આવી વાગ્યા છે પણ ભૂખ લાગી જો મચક ના મારી ભાઈ હવે આપણે બનાસવાની ભેળ બનાવ્યું ભેળ Here I come. ચા નાખવાની વધારે મજા આવે તું નહીં જાઉં હવે કે તો ખરી સિંગ ભજીયા હા શું રે ભાઈ તીખી સોસ તીખો સોસ ચાર પાણીની બોટલો પેટમાં બધા વસ્તુ જોયું પાસ્તા મક્કો એ ભૂખી મરી ગઈ ખાઓ ભૂખી ખાઓ ભૂખીઓ ખાઓ ભૂખી ખાવા તું હા ભૂખી ચવાણાની કમી છે ખાલી 3 days later. ગુડ મોર્નિંગ તો અમારી મોર્નિંગ થઈ ગઈ છે રાતે મસ્તી મજા ગેમો રમતા રમતા રાતના 3:30 થઈ ગયા હતા હું ભાઈ સંદીપભાઈ ધમભાઈ પ્રેમો 3:30 થઈ ગયા રાતે ઊંઘતા 4 વાગ્યા અમારા અને સવારે ઉઠ્યા હવે તો 10:30 જાગે તો હું પણ સાગરિયાને સવારે નોકરી જવાનું હતું એટલે એ તો વહેલો ઉઠી નોકરી જતો રહેતો આશીષ કોલેજ ગયો પ્રેમભાઈ ગયા છે અને વિશાલભાઈ હજુ ઊંઘી રહ્યા છે એમની તો મોર્નિંગ જ તે અમારે 11 વાગે થાય છે આમથી તે તો અત્યારે હું અને અમે બધા જ ગયા છે મેલીમાં
આ મંદિરે દર્શન કરવા નહીં જઈએ, ના નહીં હજી. કાલે થોડી વાર થઈ આટો મારવા જઈએ. અમે કાલ અમે કમ્પ્લીટ ફર્યા, હસી મજાક કરી, બધી મજા આવી. પણ એક જણાનો જીવ એવો બન્યો છે ને કે એના કારણે અમારું ખાવાનો જે પ્રોગ્રામ હતો ને મેન, એ અમારે થોડો ખરાબ થઈ ગયો. હવે એ માણસનું નામ નહીં લેવું, પણ વિડીયો એ જોશે સમજી જશે. સમજી જશે. કે મને જ કહે ભાજી પાઉં અમારે ખાવાનો તો મેન, જે અમે ખાઈએ ને દર વખતે મળે તો છીએ. બે જગ્યાએ બે બને હતી. ત્રીજી જગ્યાએ જ્યાં ત્યાં સારો હતો અને તેલ બહુ હતું અને મજા થોડી ઓછી આવી. અમે બધાને ઓછી આવી અને એ ભાજી અવાર ખબર પડ્યો કે ઓહ આ એનો ઈલાજ છે. અને જે બી એ જીવ બાર્યો છે ને એ થોડો જીવ ઓછો બારો, સારું ના લાગે. હા શું ભાઈ આ પી ગયો જો દમા. આવું તને ભાવે? ના ભાવે ને તને? મકર જોવા જઈએ. મકર મને એક બીજી સાઈડ છે તલાવની, ત્યાં મકર થોડા નજીકથી દેખાય, ત્યાં જઈએ અમે લોકો. મલા દસમાં આખો એક અલગથી વિડીયો બનાવો ને તમે તો ઓછું પડે એટલું. ખાવું પીવું અડધી રાતે તમારે 12 વાગે તમે મલા દસનો શું સમજો? રાતે 3 વાગે કઈ બી વસ્તુ ખાવા પીવાની જોઈએ ને અહીંયા મળી જાય. એ પેલી ને રમી મગર જોતો અહીંથી જતો હું, અહીંથી જતો ને ત્યાં હતો. એમ મગર એટલા છૂટા હોય છે. એક ટાઈમે હું આ પ્રેમ આ જ જગ્યા અહીંથી આવતા હતા ચાલતા ચાલતા અને રિસલી મકર પેલા કોર્નર આવું હતું. આ રહ્યો આમ મોં ખોલીને બેસી રહ્યો કરજો. આપણા બ્લોગ ચાલુ છે અત્યારે. એ હે શ્રીખંડ, બટેકાનું શાક, દાળ ભાત. ભાઈ જલસા પડી જવાનું. ધર્મેશભાઈ શ્રીખંડ છે જો. આવજો ભાઈ. આવજો ભાઈ. હવે તને છેલ્લે લાસ્ટ ટાઈમે હેન્ડશેક કરીને હવે બાય એન્ડ કરીએ વિડીયોનો. મોટા ભાઈ બ્લોગ પેલા એવું કરજો ભાઈ. તો હવે વિડીયોનો એન્ડ કરીએ. હવે મળશું બીજા વિડીયોમાં. હવે See you. Bye. Bye. अब मिलते हैं नेक्स्ट एपिसोड में. નેક્સ્ટ વીએસ બ્લોગ છે. વીએસ